શહેરના રિંગ રોડ, સલાબતપુરા, ઉધના, પાંડેસરા ચોક, અઠવા લાઇન્સ અને રાજન જેવા વિસ્તારોમાં પાણીનું સ્તર એટલું વધી ગયું કે લોકો તેમના ઘરે જવા માટે તરસતા હતા. ત્યાં જ સુરત પોલીસની ટીમો દોડી આવી. કેટલાક જવાનોએ ભીંજાયેલા વૃદ્ધોને ખભે ઉઠાવીને સલામત સ્થાને પહોંચાડ્યા તો કેટલાક પોલીસ કર્મીઓએ પાણીમાં ફસાયેલી કારો અને રિક્ષામાંથી બાળકોને બાથમાં લઈને બહાર કાઢ્યા. વરસાદી પાણીને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકની જબરદસ્ત જામ સ્થિતિ ઊભી થઈ હતી, પણ પોલીસે ઝડપી સમયગાળામાં ટ્રાફિક ક્લિયર કરાવીને લોકોને રાહત આપી. રાતના અંધારે પાણીમાં પગ મૂકીને ટ્રાફિક દોરવતા પોલીસ કર્મીઓનું સમર્પણ જોઈને નગરજનોની આંખો ભીની થઈ ગઈ. એક વૃદ્ધ મહિલાએ કહ્યું, મને લાગ્યું કે હવે ઘરે પહોંચાશે જ નહીં, પણ પોલીસના જવાને મને સહારો આપ્યો અને હું સલામત પહોંચી ગઈ. બીજી તરફ એક યુવકે કહ્યું, આજે સુરત પોલીસે ખરેખર સાબિત કર્યું કે તેઓ આપણી વચ્ચે નહીં, આપણા માટે છે. સુરત પોલીસ વડાએ સોશિયલ મીડિયા પર લખ્યું, શહેરવાસીની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે. આ ભારે વરસાદમાં પણ અમે તમારી સાથે ઊભા છીએ. આજે સુરતમાં વરસાદે ભલે મુસીબત સર્જી, પણ સુરત પોલીસે માનવતાની મીણબત્તી પ્રગટાવી. આવી કર્તવ્ય નિષ્ઠા અને સેવાની ભાવના ખરેખર શહેરનું ગૌરવ છે. સુરતવાસીઓ આજે પોલીસનો આભાર માની રહ્યા છે, કારણ કે જ્યારે જરૂર હતી ત્યારે તેઓ ઢાલ બની છે.